નમસ્કાર, જય હિન્દ. હું છું આપનો દેવેન્દ્રસિંહ ગોહિલ. આજે આપણે વાત કરવી છે જીઆરડી અને હોમગાર્ડની. જીઆરડી અને હોમગાર્ડ જવાનોને ખાસ મારી અપીલ છે, મિત્રો, તાજેતરમાં ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ તેમજ અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જીઆરડી અને હોમગાર્ડના પગાર વધારા માટે, મોટી ભરતી માટે અનેક ભ્રામક અને ખોટા સમાચાર, ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો માત્ર પોતાના પેજ, ચેનલ અથવા એપ્લિકેશનના વ્યૂઝ અને ફોલોવર્સ વધારવાના હેતુથી આવા ખોટા સમાચારો ચલાવી રહ્યા છે. તાજેતરમાં મારા ધ્યાન ઉપર એક વિડીયો આવ્યો. એ વિડીયોમાં ગુજરાત હોમગાર્ડમાં એક મોટી ભરતી છે અને 20,000 રૂપિયા સેલેરી આપવાની છે, આવી વાત કરવામાં આવી છે. પરંતુ આવા સમાચારથી કોઈ ભરમાશો નહીં. આવા સમાચારની કોઈ સત્તાવાર પુષ્ટિ થતી નથી. દરેક જવાનોને વિનંતી છે, કોઈ પણ સમાચાર હોય એ કેટલા વિશ્વસનીય છે તેની તમે પહેલાં ખાતરી કરો, ખરાઈ કરો. મારી તમામ જીઆરડી અને હોમગાર્ડના ભાઈઓને નમ્ર વિનંતી છે, કોઈ પણ સમાચારની સત્યતા ચકાસ્યા વગર તેને આગળ ફોરવર્ડ કરો નહીં. માત્ર સત્તાવાર અને સરકારી જાહેરાતો અને વિશ્વસનીય સ્ત્રોત ઉપર જ વિશ્વાસ કરો. ખોટી માહિતી ફેલાવતા પેજ, ચેનલ અથવા તો એકાઉન્ટને તમે બ્લોક કરી દો અને એનો રિપોર્ટ કરવાનો ચાલુ કરો, તો આવા લોકો આવા ખોટા ન્યૂઝ નહીં ચલાવે. આવી અફવાઓથી દૂર રહો અને અન્ય જવાનોને પણ જાગૃત કરો. ખોટી માહિતીના કારણે ઘણા આપણા ભાઈઓ ગેરમાર્ગે દોરાય છે અને ખોટી આશાઓ એને બંધાય છે અને અંતે નિરાશાનો એને સામનો કરવો પડે છે. આપણી સૌની ફરજ એ છે કે સત્ય અને જવાબદારીપૂરી માહિતી એકબીજાને સુધી જવાબદારીપૂર્વક માહિતી આપણે એકબીજા સુધી પહોંચાડી અને આપણા ભાઈઓને સતર્ક કરીએ. આવા ફેક ન્યૂઝથી દૂર રહીએ. અસ્તુ. જય હિન્દ. ભારત માતા કી જય. જય માતાજી.